નમસ્કાર સાહેબ. 14 ગામ લેવા પાટીદાર સમાજ આજે સમૂહ લગ્નનું આયોજન છે, એના વિશે મેસેજ આપશો. 14 ગામ લેવા પાટીદાર સમાજ તરફથી આજે 6 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડી રહી છે. સમાજના આયોજકો, સમૂહ લગ્ન સમિતિ અને વડીલો દ્વારા ખૂબ ભવ્ય, અતિ ભવ્ય આયોજન થયું છે. સમાજના આગેવાનો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં ભેટ સોગાદો પણ નવદંપતિને પ્રાપ્ત થઈ રહી છે. સુંદર દીકરી પોતાના ઘરે જે રીતે વિધિ કરી અને લગ્ન કરે એ રીતે સમાજે તમામ વિધિ વ્યક્તિગત કરાય એવી સુંદર આયોજન થયું છે. જે પણ નવદંપતિ આજે પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે એમને સમાજ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જે પણ દાતાઓએ આજે આ સુંદર કાર્યને વધારે અતિ સુંદર બનાવવા માટે, આવનારા દિવસોમાં સમૂહ લગ્નના આયોજન માટે, આવનારા દિવસોમાં ક્રિકેટ મેચના આયોજન માટે, આવનારા દિવસોમાં વડીલ વંદનાનો એમનો તીર્થાટનનો જે કાર્યક્રમ છે એના માટે, આવનારા દિવસોમાં જીવનસાથી પસંદગી મેળવવા માટે અને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારંભ માટે, એમ આ પંચમુખી કાર્યક્રમ માટે જે પણ દાતાઓએ આજે સહયોગ કર્યો છે બધાને 14 ગામ લેવા પાટીદાર સમાજ તરફથી વંદન સાથે અભિનંદન પાઠવું છું. 14 ગામ લેવા પાટીદાર સમાજના વડીલો અને અમારા પંકજભાઈની નેતૃત્વમાં આખી ટીમે જે ભૂમિ ભવનનું આયોજન કર્યું છે, હું સુમનભાઈ અને નંદુભાઈને અભિનંદન એટલા માટે પાઠવું છું કે 29 વર્ષ પછી આજે 29મો સમૂહ લગ્ન છે, 28મો, તો 29મા વર્ષે આપણે આપણી જે કલ્પના હતી કે સમાજનું પોતાનું ભવન હોય એ કલ્પના સાકાર થવા જઈ રહી છે એવું મને દેખાઈ રહ્યું છે. અને એના માટે આ યુવા ટીમે જે ટેલ નાખી હતી અને એમાં લગભગ 1.25 કરોડ રૂપિયા જેટલી રકમ 1 કલાકમાં સમાજના દાતાઓ દ્વારા આપવામાં આવી છે. અને હું જોતો હતો કે દાતાઓ એ જ છે કશી કાકાથી શરૂ કરીને કે જેમણે શરૂઆતમાં પૈસા આપ્યા છે, અંબાલાલભાઈથી શરૂ કરીને કે જે લોકોએ શરૂઆત કરી હતી એમણે શરૂઆત કરી અને પછી આ યુવા પેઢીએ આપણી કલ્પના હતી એના કરતાં ખૂબ સારો ફાળો આપ્યો છે. જે લોકો બાકી છે અહીંયા 11 લાખ, 15 લાખ કે 5 લાખ આપવા એવું જરૂરી નથી. આ પરિવારનું કામ છે. 14 ગામ લેવા પાટીદાર સમાજનો તમામ વ્યક્તિ એક ચૂલો એ પોતાનું યોગ્ય એ 1000થી શરૂ કરી અને 11 લાખ કે 21 લાખ દાન આપી શકે છે. પણ સૌનો આ ભવનમાં એક ઈંટ બધા જ પરિવારની હોય એવી વિનંતી કરું છું. ખૂબ સુંદર આયોજન થયું છે અને આપણી જે કલ્પના છે એ આવનારા દિવસોમાં ખૂબ ઝડપથી સાકાર થાય અને ખૂબ સારું સુંદર શૈક્ષણિક ભવન આપણું અહીંયા સાકાર લે એ દિશામાં જેમણે પણ પહેલ કરી છે ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. 14 ગામ લેવા પાટીદાર સમાજ તરફથી આ આમંત્રણને માન આપીને આપણા સાંસદ ભાઈ શ્રી HS પટેલ, ABP અસ્મિતાના ચેનલ હેડ ભાઈ શ્રી રોનકભાઈ પટેલ, આપણા સમાજનું ઘરેણું કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા ભાઈ શ્રી હિમાંશુભાઈ પટેલ, APMCના ચેરમેન ભાઈ શ્રી રમેશભાઈ પટેલ, ભાઈ શ્રી સુમેરુભાઈ અમી અને સૌ જે મહેમાનોએ અહીંયા સમય આપ્યો છે એમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. ખૂબ સુંદર આયોજન માટે સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી અને અમારા ઉત્સાહનો વધારો કર્યો છે એમનો પણ આભાર માનું છું. જે નવદંપતિએ આ કાર્યક્રમમાં જોડાવા માટેની સંમતિ આપી એના માતા પિતા એ નવદંપતિને પણ હૃદયપૂર્વક આભાર માનું છું. અને પત્રકાર મિત્રોએ પણ આ વાત સમાજ સુધી પહોંચાડવા માટે જે પ્રયાસ કર્યો છે એ બધાનો આભાર માનું છું. જામી અનામી જેમણે પણ આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ કર્યો છે એ સૌનો હૃદયપૂર્વક આભાર. અસ્તુ. થેન્ક યુ વેરી મચ સર. 14 ગામ લેવા પાટીદાર સમાજ આયોજિત 28મા સમૂહ લગ્નમાં આજનો ઉમંગ કંઈક અલગ પ્રકારનો જ હતો. 2023માં સમાજ દ્વારા, યુવાનો દ્વારા એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સૌ પ્રથમવાર 2023માં કરેલ, જેની સફળતા બાદ આજે ડબલ સફળતા એવી દેખાય છે કે યુવાનો જે સમાજમાં ઓછા આવતા હતા, સમાજમાં સંપર્કમાં નહોતા યુવાનો, એક ક્રિકેટ ટુર્નામેન્ટથી આપણને સમાજમાં યુવાનો જોડાયા એવું મને આજે અહેસાસ થાય છે. બસ દરેક યુવાનોને એક વિનંતી કરું છું કે સમાજ આપણો છે, સમાજ વિના ક્યાંય કોઈ વાતે આપણો કોઈ પ્રકારનો ઉદ્ધાર છે નહીં.
દરેક યુવાનોને પ્રેરિત કરવા માટે વિનંતી કે જે ના આવતા હોય તેમને પણ કે ભાઈ સમાજ છે, આપણો સમાજ છે તો આપણે જવું જોઈએ તેવું માનીને વડીલોને આપણે રિટાયર્ડ કરીને અને આપણે અંદર ઇન્વોલ્વ થઈને અને સમાજ ચલાવવાનો છે એવી સંકલ્પ સાથે યુવાનોને એક જ વાત કહું છું કે દરેક યુવાનો બસ સમૂહ લગ્ન સંકલન સમિતિમાં, ક્રિકેટ ટુર્નામેન્ટમાં, દરેક જગ્યાએ સમાજની બધી પ્રવૃત્તિમાં જોડાય. આભાર. થેન્ક યુ વેરી મચ. શરૂઆતના વર્ષોમાં તો અમે સંપૂર્ણ સંઘર્ષ કરીને ચાલુ કરેલું અને એનું જે ફળ સ્વરૂપ આજે આટલું મોટું સ્વરૂપ થયું છે તે બદલ સમાજના દરેક ભાઈઓ, બહેનો અને યુવાન મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સર. નિર્ણય લે છે કે જેમાં દરેક સમાજના જ્ઞાતિબંધુઓ પોતાનો જન્મદિવસ કેક કાપીને નહીં પણ ભગવાન સત્યનારાયણની કથા કરીને ઉજવશે તથા યુવાનો અને યુવતીઓએ સાથે મળીને સહિયારો નિર્ણય કર્યો છે કે પ્રી વેડિંગ જેવા ન્યુસન્સ ખર્ચાઓ અને એની ઘટનાઓ આપણે સદંતર નાબૂદ કરીએ છીએ. વ્યસન મુક્તિ પણ સમાજના દરેક યુવાન વ્યસન મુક્તિના કાળચક્રમાંથી બહાર આવે આવા સમાજ ઉપયોગી ખૂબ અગત્યના નિર્ણયો સમાજે આજે લીધા છે અને આપ સૌનો છેલ્લે સરદાર વલ્લભભાઈ પટેલની સોનેરી સલાહ એકતાનો અભાવ આપણને સૌને વિનાશ તરફ નોતરશે એને અનુસરવાનું સર્વ જ્ઞાતિ બંધુએ નક્કી કર્યું છે. જય સરદાર. થેન્ક યુ સર. બસ